श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे विराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। ગયા વિડીયોમાં આપણે 66 સુધીના બેઠકજી જોયા. આજે હવે 67માં 67ના બેઠકજી ગુપ્ત પ્રયાગના બેઠકજી. તો આ બેઠકજી જે છે ત્યાં આપશ્રી જે ચોતરા પર બિરાજ્યા હતા એ ચોતરો ખૂબ આમ નીચો છે, ગોખલા જેવો એવો. કે આનું કારણ એવું છે કે ઉના દેલવાડા નામના એક વૈષ્ણવ, આ ગામનું સ્થાનનું નામ છે, અને ત્યાંના એક વૈષ્ણવને આ સ્થાનનું નવનિર્માણ કરવાની ભગવત પ્રેરણા થઈ. એટલે ભગવત આજ્ઞા થઈ, પ્રભુ એમને પ્રેરણા કરી કે આ સ્થાનનું નવનિર્માણ કરો. અને આ સ્થાનનું નવનિર્માણ કરતી વખતે આ ચોતરો, એટલે જ્યાં ચોતરા પર પ્રભુ બિરાજ્યા હતા એ ચોતરાને યથાવત રાખવો છે કે એને પણ નવેસરથી બનાવવાનું છે, એવી રીતે પ્રશ્ન પૂછીને ચિઠ્ઠી નાખી. 3 વાર ચિઠ્ઠી નાખી અને 3 વાર ઉત્તર આવ્યું કે તેને યથાવત રહેવા દો. એટલે જે ચોતરા પર મહાપ્રભુજી બિરાજ્યા હતા એ ચોતરો એમનું એમ જ રહેવા દો અને એની આજુબાજુમાં આખું નવનિર્માણ કર્યું. એવી રીતે આ બેઠકજીનું નવનિર્માણનું કાર્ય થયું છે. એટલે એ ચોતરો નીચો છે અને આજુબાજુ આખું સુંદર નવી બેઠકજી બની ગયા છે. અને સારસ્વત કલ્પના જે મુખ્ય પ્રયાગરાજ તીર્થ અહીંયા આવ્યા હતા, અને આ સ્થાન પર ગંગા, યમુના અને સરસ્વતી આવી રીતે 3 નદીના 3 કુંડ છે. અને આ 3 કુંડનું જલ જમીનની અંદરથી નીચે એકબીજામાં ભળી જાય છે, એકબીજા સાથે મિક્સ થઈ જાય છે. અને ત્યાં એક બ્રાહ્મણ આવ્યો અને બ્રાહ્મણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. પોતાના મનમાં જે બધો મનોરથ હતો એ મનોરથ મહાપ્રભુજીને કહી સંભળાવ્યો. ત્યારે અને સાથે વિઠ્ઠલનાથજીએ જે આજ્ઞા કરી હતી એ બધી વાત પણ કહી સંભળાવી. ત્યારે આપશ્રી એને શરણે લીધા અને પછી કીધું કે આ ભાગવત સપ્તાહ પૂરો થાય 7 દિવસ પછી 8મે દિવસે તારું મૃત્યુ થશે અને તારો પુનર્જન્મ ગિરિરાજજીની તળેટીમાં થશે. ત્યારે તારું નામ ગોપાલદાસ ગ્વાલ પડશે અને ત્યારે મારો પુત્ર વિઠ્ઠલનાથ તને શરણ આપશે, શરણે લેશે તને. અને ગૌ સેવાના ફલ સ્વરૂપે તું ગ્વાલ બનીશ એટલે ગાયોની સેવા કરીશ, અને ગાયોના સેવાના ફલ સ્વરૂપે તને પ્રભુની વ્રજલીલાનો બધો અનુભવ, સાક્ષાત અનુભવ તને મળશે. પ્રભુની બધી જ લીલાનો તો સ્વાનુભવ કરી શકીશ. આવું સુંદર ચરિત્ર આ ગુપ્ત પ્રયાગજીનું છે. ત્યાર પછી 68માં બેઠકજી 68 તગડીના બેઠકજી. તો આપશ્રી એક તળાવ ઉપર બેસ્યા હતા, તળાવના કિનારે, અને ત્યાં એક બ્રાહ્મણ ઘરના આગળ ચોતરો હતો. તો એ ચોતરા પર પોઢ્યા હતા. ત્યાં જે બ્રાહ્મણ રહેતો એના પાસે એમના 2 પુત્ર હતા. અને એ બ્રાહ્મણે આપશ્રીના મુખેથી કથા સાંભળી હતી. અને પછી એકવાર એના બંને પુત્ર માખણ આરોગી રહ્યા હતા. તો એ જોઈને એના મનમાં એવો ભાવ જાગ્યો જાણે કે આ બલરામ અને કૃષ્ણ, મારા 2 પુત્ર એટલે બલરામ અને દાઉજી અને કૃષ્ણ, એ બંને જણ સુંદર રીતે માખણ આરોગે છે. કથા શ્રવણ કરવાથી આવો ભાવ એના અંદર જાગ્યો. અને એની પત્ની જે હતી એ લોભી અને કર્કશા હતી. એટલે તેને એમ લાગ્યું કે મારી પત્ની તો આ બધી વાતમાં માનશે નહીં. પણ મહાપ્રભુજીના કૃપાથી એ લોભી પત્નીનો પણ સ્વભાવ બદલાઈ ગયો અને એના પણ મનમાં પુત્ર રૂપે આવી રીતે ભગવદ ભાવ જાગૃત થયો અને આખો પરિવાર મહાપ્રભુજીના શરણે આવ્યો. એટલે બંને પુત્ર, બ્રાહ્મણ અને બ્રાહ્મણી. આ છે તગડીના બેઠકજી. ત્યાર પછી 69માં બેઠકજી નરોડાના બેઠકજી. તો પછી ગોપાલદાસજીને જે સ્વરૂપ પધરાવી આપ્યું હતું સેવા કરવા માટે, એ ભગવત સ્વરૂપ લઈ ગોપાલદાસ સુંદર રીતે સેવા કરતા અને દૈવીજીઓને પોતાના વતી અષ્ટાક્ષર મંત્ર આપવાનો અધિકાર પણ મહાપ્રભુજીએ ગોપાલદાસજીને આપ્યો હતો.
અને ગોપાલદાસને અલૌકિક, બધા જ અલૌકિક સુંદર સુંદર ઝાંખીઓનો સ્વાનુભવ થયો હતો. સુંદર સુંદર સ્વરૂપોનો આનંદ ગોપાલદાસે માણ્યો હતો. આ છે નરોડાના બેઠકજી. આજ માટે આટલું જ. આના પછીનું આવતા વિડીયોમાં જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.